બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામ કે અહીંયા મહિલાઓ ભેગા થઈ ભરત ગૂંથણનું ઘર બેઠા કામ કરી સારી એવી રીતે રોજગારી મેળવી આત્મનિર્ભર બની ભરત ગૂંથણ તૈયાર કરી તેમનું વેચાણ પંજાબ, હરિયાણા, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કરે છે। જુઓ આ રિપોર્ટમાં। આજે અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું જૂનું હળિયાદ ગામ કે જ્યાં આજે મહિલાઓ પણ પુરુષની સમોવડી બની તેનું ઉત્તમ ઉદાહરણ બની આત્મનિર્ભર બની। જૂની હળિયાદ ગામ મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે। અહીં મહિલાઓ પગભર બન્યા છે ત્યારે મહિલાઓ વિવિધ પ્રકારના ભરત ગૂંથણના કામથી પરિવારને આર્થિક સહયોગ આપી રહ્યા છે। ત્યારે એટલું જ નહીં, ત્યાં એટલું જ સીમિત નથી, અહીંયાથી મહિલાઓ દ્વારા સમગ્ર દેશભરમાં પોતાનું ભરત ગૂંથણનું કામ ફેલાવી આ મહિલાઓ મહિનાના 12 થી 15,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે। આજની મહિલાઓ પગભર કરવા એક પ્રેરણાદાયક બની છે। જણાવ્યું હતું કે હું ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે, હાલ ઘરેથી ભરત ગૂંથણનું કામ કરી સારી આવક મેળવી રહી છું। જૂની હળિયાદ ગામ સહિત આજુબાજુના ગામોમાં 25 જેટલી મહિલાઓ આ કાર્ય સાથે જોડાયેલી દરેક મહિલાને નિયમિત રીતે કામ મળી રહે તે માટે આયોજનબદ્ધ રીતે ઓર્ડર લેવામાં આવે છે। ઘર બેઠા જ મળતા કામ મહિલાઓ અને ઘર પરિવારની જવાબદારી સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે, જેના કારણે તેઓ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહી છે। આ ભરત ગૂંથણનું વેચાણ પંજાબ, હરિયાણા, ગુજરાત સહિતના દેશ અને અનેક રાજ્યોમાં કરવામાં આવે છે। મહિલાઓ દ્વારા બનાવેલી વસ્તુઓનું વેચાણ ઓનલાઈન પણ કરે છે। હોલસેલ તેમજ રિટેલ ભાવથી ઉત્પાદનોની સારી આવક છે। ખાસ કરીને હાથે બનેલી ભરતકામના કપડાં, ડિઝાઇન પીસ અને પરંપરાગત કળાને પસંદ કરનાર ગ્રાહકોમાં આ ઉત્પાદનો લોકપ્રિય બન્યા છે। જણાવે છે કે ભરત ગૂંથણનું કામ સંપૂર્ણપણે હાથે કરવામાં છે, બલ્ક ઓર્ડરમાં લેવામાં આવે છે જેથી વધુ મહિલાઓ કામ મળી શકે। કાચો માલ અમદાવાદ, સુરતથી મંગાવવામાં આવે છે। ગુણવત્તા પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે। વિવિધ ડિઝાઇન અને સ્વચ્છ કામ તેમજ સમયસર પહોંચાડવાના કારણે ગ્રાહકોને વિશ્વાસ સતત વધ્યો છે, જેથી મહિલાઓ 12 થી 15,000 રૂપિયાની માસિક આવક મેળવી રહ્યા છે। મહિલાઓ આજે પોતાના પગ ઉપર ઊભી રહી છે। આવકથી બાળકોના શિક્ષણ, ઘર ખર્ચ અને ભવિષ્ય માટે બચત કરવી સરળ બની છે। સૌથી મહત્વની વાત એ છે કે મહિલાઓ આત્મવિશ્વાસ અને સ્વાભિમાનની ભાવના વિકસી છે। આ જૂની હળિયાદ ગામે મહિલાઓને સાબિત કરી દીધું છે કે યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે રોજગાર સર્જી શકાય છે। તેમની આ સફળતા અન્ય ગામોની મહિલાઓને પણ પ્રેરણા સ્ત્રોત બની। સરકાર અને સંસ્થાઓ તરફથી યોગ્ય સહકાર મળે તો આવનારા દિવસોમાં ભરત ગૂંથણનું કામ વધુ વિસ્તૃત બની શકે છે, મહિલાઓને રોજગાર મળી શકે એવું મહિલાઓએ જણાવ્યું હતું। જેકે સિંહ ગુજરાતી સાથે રોમિલ મરવર, બગસરા। મારું નામ ઢોલરિયા વૈશાલી કાંજીભાઈ છે। મારું ગામ જૂની હળિયાદ છે, અમારો તાલુકો બગસરા છે અને અમે હાથ ગૂંથણ કામ કરીએ છીએ અને અમે પ્રિયંકાબેન ઢોલરિયાના હાથ એના નીચે અમે બધા કામ કરીએ છીએ। અમે 25 બહેનો આજુબાજુના ગામડાના છીએ જે ગૂંથણ કામ કરીએ છીએ અને અમે અલગ અલગ ફ્લાવરની ડિઝાઇનમાં ફ્લાવર બનાવીએ છીએ અને અમે બહાર જે અમદાવાદ છે એનાથી અલગ સિટીમાં અમે ઓર્ડર પણ લઈએ છીએ અને બધા બલ્કમાં ઓર્ડર અમે લઈએ છીએ। અમે કાચો માલ ઓનલાઈન અમદાવાદથી જ મગાવીએ છીએ અને અમે ઓનલાઈન જ કામ કરીએ છીએ। અમે વેપારી દ્વારા પણ ઓર્ડર લઈએ છીએ, જેમાં અમે અલગ અલગ ફ્લાવર આપી અને કામ કરીએ છીએ। બધા બહેનો બહુ સરસ કામ કરે છે અને બધા લોકો હાથ ગૂંથેથી અત્યારે આ જમાનામાં જે આધુનિક યુગ છે એમાં પણ અમે હાથેથી ગૂંથેલી, હાથેથી બનાવેલી વસ્તુઓ બનાવીએ છીએ, જેમાં ટોયસ છે, ફ્લાવર છે, અલગ અલગ ડિઝાઇનના બુકેજ, આ તે બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ। અમે અત્યારે દર મહિને અમે 12 થી 15,000 રૂપિયા અમે ઘરકામ કરતાં કરતાં પણ કમાઈ લઈએ છીએ। સરકારશ્રીનો કેવો સહયોગ મળ્યો? સરકારશ્રીનો સહયોગ અમે અલગ જગ્યાએ સ્ટોલ મળે છે કે ફ્રીમાં જે સ્ટોલ અમને આપે છે અને અમે ત્યાં અમારું સેલિંગ કરીએ છીએ।